घणो समय थयो पण कुछ पाने के लिए कुछ खोना पड़ता है। सौ प्रथम तो एनो पाछळ अवाज नहीं करो। पहला तो सौ प्रथम धरती ने नमन करू छू। पहली बार आयो तो पण नमन करतो કર્યું મેં અને બિરસા મુંડામાં આવ્યો તો તે નમન કરું તો કેમ એ તમને ખબર છે કારણ કે આ ધરતીનો મારા પર ઋણ છે, મારું જન્મ સ્થળ છે। કદાચ કોઈ ના આવ્યું એ ન ખબર હોય પણ આ ઘરેણામાં મારો જન્મ થયેલો છે એટલે બહુ આ ધરતી સાથે મારો લગાવ છે। તમે બધા અમારા મામાના પરિવારના છો, ભાઈઓ બહેનો છો અને એમના દીકરાઓ છે એ બધાને હું પહેલા તો નમસ્કાર કરું છું। આ શાળાના પ્રિન્સિપાલ સાહેબ, અમર સાહેબ, બાજુમાં ગામના સરપંચ શ્રી, બાજુની અંદર બેસેલા એવા અમારા પરમ મિત્ર અને એક જ શાળામાં અમે ભણેલા, અમે શાળાના એવા નિવૃત્ત ડીવાયએસપી ડેપ્યુટી સુપ્રીમ પોલીસ બહુ મોટી પોસ્ટમાંથી આવેલા છે। બાજુમાં કોટવાલ સાહેબ એ પણ એક એમના ગામના જ છે પણ એમને ભિલોડાની અંદર અભ્યાસ કરી અને પીએસઆઈ તરીકે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાયદો અને વ્યવસ્થાના એવા માહિર કોટવાલ સાહેબ અને પાછળ બેસેલા તમામ મારા મામાનો પરિવાર, શિક્ષક મિત્રો, તાલીમ રહેલા બીએડના બેનનું નામ નથી આવડતું, આજુબાજુ ગામમાંથી બધા પધારેલા અને ગરેડામાંથી આવેલા એક સાહેબ ટીમ લઈને એ સૌનો હું આભાર માનું છું, સ્વાગત કરું છું। હવે એ પ્રસંગ છે વાર્ષિકોત્સવ, અંદર કોઈ છોકરો અવાજ કરે છે, અંદર જોજે જરા। એટલે આ એજ્યુકેશન ઇઝ ધ ફ્લાયવ્હીલ ઓફ સોશિયલ ચેન્જ। પરિવર્તન, શિક્ષણ એ પરિવર્તનની ધરી છે। કોઈ પણ કામ આપણે કરવું હોય તો પહેલા આપણી પાસે શિક્ષા હોવી જોઈએ। બાબા સાહેબ આંબેડકરે પણ કીધું છે, આગળ વાત કરી, શિક્ષિત થાઓ, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો। અમે પણ અહીંથી આ ગરેડામાં એટલા ઉજાળી થાય, મારા ફઈસરો રામજીભાઈ, લક્ષ્મણ અને જીવાજી ઉજાળી થાય પુડેર થાય પરવડે જતા વેહા પાછા પરમાર મારા મામા છે છેલ્લે વ્યા કાવજી પરમારને કડવાજી વ્યા પાછા આડી વાટે પુડેર થાય વ્યા આવતા લાકડા લઈ જાલા બરોબર મૂડા વીણ્યો હે અને પેલા હું કરે પલોડા પડી જાય ગોળ જાયલા હા ભાઈ તો કાઢેલું હે કોઈ કામ નથી એવું નહીં પણ એ ભણતા ભણતા સાહેબો પણ એ વખતે મારતા। અત્યારે તો ગવર્नमेंट का सरकुलर है, कोई स्टूडेंट को शाब्दिक प्रहार नहीं कर सकते हम, शिक्षा की बात तो साइड में रखो। પણ એ વખતે શિક્ષા વાલી પણ જાગૃત હતા અને સાહેબો પણ જાગૃત હતા। એ વખતે વોટિંગ મિનિંગ ઓફ ટ્યુશન અમને ખબર નથી કે ટ્યુશન શું છે એમ, અને તેમ છતાં અમે એવા ભણતા પ્રાથમિક શાળાથી માંડી અને હાઈસ્કૂલમાં બાજુમાં ચિત્રોડા ગામ છે એ આખા સાબરકાંઠામાં ફર્સ્ટ નંબરની શાળા હતી। મને નવે લાગશે 2,500 થી 3,000 ની સંખ્યા હતી, સોળો સ્ટાફ હતો અને એ શાળાના કારણે આ મિત્રો એવા તો આજુબાજુ 10 થી 15 કિલોમીટર દૂરથી બેનો બધા ચાલતા આવતા હતા અને જે પાટાવાળાથી માંડીને આઈજી સુધી અને કલેક્ટર સુધી એ શિક્ષણ અમને ત્યાં મળેલું। એક એક ઘરની અંદર 5-5 થી 6 કર્મચારીઓ। આજે પણ એવું નથી કે ઘણી ઘણી 10-10, 12 અધિકારીઓ છે, એનું કારણ શિક્ષણ છે। એટલે પાયામાં શિક્ષણ આપણામાં હશે તો તમે આગળનો વિકાસ કરી શકશો। એટલે અહીંયા પાંખી હાજરી જોઈ મેં વાલીઓને બહુ દુઃખ થયું મને। અમે જો એટલે દૂરથી અહીંયા તમારી કદર કરવા આવતા હોઈએ, ગંગા નદીના કિનારે દૂર દૂરથી માણસો આવતા હોય પણ ગંગા નદીના કિનારે વાળા માણસો જો ન હોય તો ત્યાંથી કરુણતા કઈ હોય છે। અમને મેં મોટિવેશન કરવા માટે આવ્યા છે, કારણ એ ગમે ત્યારે આપણો પણ સમાજ છે, રાજસ્થાન કે ગુજરાત એસા નહીં है, ये खाली एक विस्तार છે પણ આપણા સમાજના બાળકો ભણી ગણી અને આગળ સારું નામ રોશન કરે અને જેટલા જાગૃત હશો એટલી આ પ્રશાસન સામે તમે લડી શકશો। કેમ આજના આ યુગની અંદર તમારું મારું શિક્ષણ હણાઈ રહ્યું છે, પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, બરાબર। એટલે આપણે જાગૃત થઈ એક લડીએ નહીં તો હવે આપણા હાથમાંથી ગયું। બાબા સાહેબ જે બંધારણ આપેલું છે એ બંધારણનો અભ્યાસ કોઈએ કરે છે તો પછી મૃગાચરણથી આપણે એ બંધારણને વાંચવું જોઈએ। આપણને જે હક મળેલા છે
જે અધિકારો મળેલા છે તો એ અધિકારો અને હકને આપણે પકડી રાખવાના છે. કોઈ પોલીસથી ગભરાવાની જરૂર નથી, કોઈ પોલિટિક્સથી કે સંસદ કે ધારાસભ્યથી ગભરાવાની જરૂર નથી. એવા નિડર બનો તમે, પણ ક્યારે તમારામાં શિક્ષણ હશે તો. બાકી તમે ઓંધળો અને અભણ, સેમ ટુ યુ, એ બધા સરખા જ છે. એટલે તમારે અત્યારથી અહીંયા સાહેબો બહુ રસિક છે, એક્ટિવિટી કલ્ચર આ બધું કરાવે છે. પ્રિન્સિપાલ સાહેબ પણ બહુ રસિક છે અને ગામના બધા વડીલો સરપંચ જેવા જાગૃત માણસો છે અહીંયા, એટલે એ પણ સહકાર આપે છે. પણ થોડું ઘણું આમાં ત્રુટિ છે, પણ ધીરે ધીરે તમે એને ઉજાગર કરજો એવી અમારી ભાવના છે. મિત્રો, અમે પણ નાનપણથી એકલા શીખતા અને મને ખબર નથી કે કદાચ આવી પ્રિન્સિપાલ ક્લાસ 2 ની પોસ્ટ સુધી પહોંચીશું, પણ ધ્યેય હતું કે એક દિવસ નોકરી તો કરશું, એવું તમારું ધ્યેય હોવું જોઈએ. કારણ કે ધ્યેય વિનાનું જીવન એ પાયા વગરની ઇમારત જેવું છે. એટલે તમે ગોલ નક્કી કરો એટલે તમે 100% બની શકો. સચિન તેંડુલકર જન્મ ત્યારે કઈ કેપ્ટન નતો, બરાબર? એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યા, બરાબર? તો એ ઉપરથી રાષ્ટ્રપતિ નથી આયા. ધીરુભાઈ અંબાણી એ 7 પાસ હતા, એક પેટ્રોલ પંપ ઉપર ખાલી પેટ્રોલ પૂરતા હતા અને એમને એમ કીધું કે આવો પેટ્રોલ પંપ મારો ન હોઈ શકે. આજે રિલાયન્સ કંપની વર્લ્ડ ફેમસ. આવા તો કેટલા ઉદાહરણો છે. આપણા દેશના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી જ્યારે ભણવા જતા હતા ત્યારે વચ્ચે નદી આવતી હતી, એની પાસે હોડીમાં બેસવા પૈસા નતા, એ તરીને જતા એ આ દેશનો વડાપ્રધાન બન્યો. આવા કેટલા કિસ્સા છે, હજારો. એટલે આપણે એમ નહીં વિચારવાનું કે હું કઈ આપણે હમ કિસી સે કમ નહીં. બોનાપાર્ટનું પણ સૂત્ર છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી. અશક્ય જેવો શબ્દ મારા જ્ઞાનકોશ પર નથી. એટલે બધું શક્ય છે, બધું થાય, પણ તમારામાં ગોલ હોવો જોઈએ. અને શિક્ષણ એટલે શું? વાલી, વિદ્યાર્થી અને શિક્ષક, આ तीनों का समन्वय हो चुका तो इज इक्वल टू रिजल्ट. એટલે ત્રણનો સમન્વય થાય એટલે રિઝલ્ટ મળે, બરાબર? એટલે અને કોઈ પણ અહીંયા અમારા લાયક હશે કમેદાર કામ ડામોર સાહેબને કીધું છે, આવતી 15મી ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરીએ મારા ઘણા બધા મિત્રો છે, ચાલુ છે નિવૃત્ત કલેક્ટર એસપીઓ, એમને હું લઈ આવીશ અહીંયા અને યથાયોગ્ય તમને મદદ કરશું. એનો હું થાતી થકી તમને કહું છું, બરાબર? ચિંતા કરવા માટે બંધાયેલા છે અને બહુ મને આનંદ છે. આ મિત્રો પણ બહુ રસિક છે, દરેક થઈ જાય અને એનો યશ કોઈ ખોટો ન લગાડે, પણ એનો યશ એ અવિનાશ થઈ જાય છે. આ ચોપડોની કડી છે, એમને મને કઈ લાવવાનો ફાળો એ અવિનાશનો છે. એટલે હું ખરેખર બિરદાવું છું. અને તમારા બીજા સગા સંબંધીઓ હોય, અધિકારીઓ, એમને પણ તમે બોલાવો. કારણ કે કોઈ વસ્તુ જુએ, બરાબર, શાળાનું કામ જુએ તો એને કંઈક આપવાની ઈચ્છા થાય, પણ આપણે જોઈએ નહીં જો. એટલે ફરીથી તમારા અમને જે અહીંયા આમંત્રણ તમને આપ્યું શાળા પરિવારે, એટલે ખૂબ ખૂબ મને આનંદ છે. અને બધા જતા નહીં, નાસ્તો આવે છે, તમને ગરમ ગરમ નાસ્તો કરાવવાનો છે, બરાબર? એટલે લોકો મારે ચિંતા નથી આપવા, પણ એવું કંઈ ગરમ ગરમ આપીએ તો જરા શું છે કે ઘરનું તો રોજ ખાઈએ છીએ, એટલે બટાકા પૌવા અને આઈટમ છે. હમણાં થોડી વાર ફોન કરીએ એટલે આપશે, પણ આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી કોઈ જાય નહીં, નાસ્તો કર્યા વગર કોઈ નહીં જાય, બરાબર? છેલ્લે એક હું મારા અંદરની ઉદ્ગારની વાત કરી અને મારી વાતને વિરામ આપીશ. એક વિદ્યાર્થી હતો એનો, એ નાનો હતો, વચ્ચે વચ્ચે ડિસ્કસ નહીં. નાનો હતો ત્યારે મસ્ત ચિત્ર દોરતો હતો. એટલે એકવાર ગામમાં હરીફાઈ થઈ, એટલે એને એના પિતાને કીધું કે મારે હરીફાઈમાં ભાગ લેવો છે. એટલે ભાગ લીધો. એટલે એ ગામમાં પ્રથમ આવ્યો એટલે એના પિતાએ થોડી ભૂલ કાઢી કે બેટા આની અંદર કંઈક ખામી છે. પછી સેકન્ડમાં એ તાલુકામાં જાય છે, તાલુકામાં પણ એનો ફર્સ્ટ નંબર આવે છે. ફરી પાછું એના પિતા ખામે છે. એ ક્રમશઃ તાલુકા, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ એટલે દેશમાં એનો વર્લ્ડમાં નંબર આવ્યો. વિચાર કરો, ગામમાંથી કરતા કન્ટ્રી એટલે આપણા દેશ અને વર્લ્ડમાં નંબર આવ્યો. તો એના પિતાએ થોડી ભૂલ કાઢી. આ છોકરો એટલો બધો ગુસ્સો, આવો સમજવા જેવું છે, એટલો ગુસ્સો થઈ ગયો કે આજે આ પિતાને મારે મારી નાખવા.
હું આટલો ફર્સ્ટ નંબર ગામડાથી માંડી અને છેક આંતરરાષ્ટ્રીય લેવલે મારો નંબર આવ્યો એમ છતાં મને એમ કે એ મોટિવેશન નથી આપતા, મારી ભૂલ થાય. એટલે એને મમ્મીને કીધું કે આજે તો હું મારા પિતાનું ખૂન કરી નાખવાનો છું. એટલે એની મમ્મી કહે છે કે બેટા આવું શા માટે કરવું તારે, કે મને શરૂઆતથી મારી એના અત્યાર સુધી છેક હું આટલા સુધી ગયો તો મને ક્યારે એમને એમ નથી કીધું કે આ સરસ છે, એટલે સારું, પણ તું એકવાર પૂછજે એમને તું કશું આવું પગલું ભરતો નહીં. એના પિતા બહારથી આવે છે અને એ એના પત્ની કહે છે કે આ છોકરો તમારું ખૂન કરવા માંગે છે. એટલે પિતા તો નવાઈ લાગી કે ભાઈ કેમ, શા માટે મારું ખૂન કરવા માંગે છે, કે તમે મને આજ સુધી કોઈ બિરદાવ્યો નથી. એટલે પછી પિતા બહુ સરસ જવાબ આપે છે, સમજો છો સિક્રેટ રહસ્ય આમાં છે કે બેટા કે તું જ્યારે ફર્સ્ટ ટાઈમ તે ચિત્ર દોર્યું હતું ત્યારે તારું સારામાં સારું આવે એવું હતું, પણ તને મારે છેક આંતરરાષ્ટ્રીય સુધી તને પહોંચાડવો હતો, એટલે તારી મેં ખામી કાઢી. અને ખામી જો મેં કાઢી હોત તો તારો જે ડેવલપ છે, તારો વિકાસ છે એ રૂંધાઈ જોત, અને એનું જ પરિણામ છે કે તું વર્લ્ડમાં પહોંચ્યો છે. એટલે તું તારે હવે તારે મારું ખૂન કરવું કરી નાખ. ત્યારે એ છોકરો ગળગળો થઈ જાય છે, પગે લાગે છે ગળે, કે એને કાંઈ તાત્પર્ય એ કે હંમેશા આપણો વિકાસ ક્યારે થાય કે આપણી અંદરની કંઈક ખામી આપણને બતાવે. પ્રિન્સિપાલ સાહેબ હોય, ગામના વડીલો હોય, પેરેન્ટ્સ માતા પિતા હોય, કોઈ બી, તો એ તમારી ખામી બતાવે એટલે તમારે સમજવાનું કે તમારો વિકાસ થશે. બાકી તમારા વખાણ કર્યા ને તો એ વિકાસ અટકી જાય છે. બરાબર. એટલે મિત્રો, તમને જયારે શિક્ષા કરવામાં આવે, મા બાપ કંઈક કહે તો એનાથી તમારે ગભરાવા નથી. હંમેશા કુંભાર જયારે વાસણ બનાવે છે ત્યારે સારામાં સારી માટી પસંદ કરે છે, કાંટા કાંકરા કાઢી નાખે છે, અને પછી એ માટીને 10 થી 15 દિવસ સુધી પધારવા દે છે, અને બરાબર લોયો કરી અને ચાકડા ઉપર ફેરવી અને જુદા જુદા વાસણો એ બનાવે છે, તડકે મૂકે છે, પછી અંદર હાથ રાખી અને પેલું શું એનું કહેવાય એનાથી આખું પાછું કરી અને એને સારો ઘાટ આપે છે, અને પછી એને નિભાળામાં પકાવે છે, અને નિભાળામાં પકાવે અને બજારમાં પછી એનો ભાવ આવે છે. મિત્રો, એટલે આપણો ભાવ ક્યારે આવે છે કે શાળામાં મા બાપ આ બધા ટકોરી અને જ્યારે તમે બહાર પડશો, એમએ બીએડ એ જીપીએસસી પાસ કરશો, ત્યારે તમારો ભાવ આવશે બજારમાં. દીદી બાઈ રેગડો લંબી રેગડો લેજો, સસ્તા રેગડો લઈ બધા રેગડો પોકરો લેવો ભરેલો વાકડીનો ગણો. તમને ખબર નહીં પડી જુણામાં, કારણ કે અમુક કક્ષા નહીં, કારણ કે એનો ભાવ ત્યારે જ આવે છે બજારમાં કે ઉત્તમ ક્વોલિટીની ક્વોન્ટિટી એ સારી હોય. એટલે તમે આવી રીતે કોઈ પણ સાહેબ તમને ટકોર કરે, બરાબર. અમે તો બહુ માર ખાધો છે મા બાપનો, એટલે આટલા સુધી પહોંચ્યા છીએ. અને મારી શાળામાં સાહેબ હું તમને કહી દઉં, હું જ્યારે પ્રિન્સિપાલ તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે કીધું એક પરિપત્ર મને આપ્યો કે આપણે હું પેલા બે શિક્ષા કરતો, એ પરિપત્ર ફાડી મેં નાખી દીધો. મારું ઇન્સ્પેક્શન આવ્યું ત્યારે પણ હું છોકરાને શિક્ષા કરતો હતો. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીઆઈ મારો હાથ પકડે ગયો, આ લાફર તમે પડી જશે. પ્લીઝ ટેક યોર સીટ. यहाँ का राजा मैं हूँ, हेड ऑफ डिपार्टमेंट मैनेजमेंट છે. ડીઓ અમને સસ્પેન્ડ કે ડિસમિસ કરવાની તાકાત નથી બોસ. એટલે તમે કેવા વિદ્યાર્થીઓ તમને ખબર નથી, તમારી અહીંયા હસ્તક્ષેપ નહીં કરવાનો, એવી હિંમત પણ જોઈએ. અને આજે શંકેશ્વર મને યાદ કરે છે, 17 મારા વિદ્યાર્થી ડોક્ટરો છે, બરાબર, પીઆઈઓ છે, બરાબર, અને મામલતદારો છે. અને વિજયનગરની અંદર નાયબ પીડીઓ ચૌધરી સાહેબ જે મહેસાણાના એ પણ મારા સ્ટુડન્ટ છે. થોડું વધારે બોલી ગયો, માફ કરજો. ફરી પાછું રાજની ગામના તમામ મારા મામાના દીકરા દીકરીઓ અને બધા સ્નેહીજનો અને આભાર માનું છું. અને પરવટમાં ક્યારેક આવો આવજો, રોડમાં હે બરોબર, અને કંઈ કામ હે એ કહેજો. ઓલ ધી બેસ્ટ, થેન્ક યુ. बहुत धन्यवाद प्रताप जी का, आपने बहुत ही